નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। ટૂંક સમયમાં પલટી મારશે આ રાશિના લોકોનું નસીબ। માંગ મેલડીની કૃપાથી દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ થશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે ભાગ્ય તમારા બધા પ્રયત્નોમાં તમારી સાથે રહેશે। તમને પરિવારમાં વડીલોનો આશીર્વાદ અને સ્નેહ મળશે। તમે તમારા કોઈ મિત્રને મળી શકો છો। આ મિત્ર પણ હાલના સમયે તમારી ઘણી મદદ કરશે। નજીકના સંબંધોમાં ભાવનાત્મક અપેક્ષાઓ પીડાદાયક હોઈ શકે છે। તમારી યોજના કોઈ અજાણી વ્યક્તિને ન જણાવો। તમે એવા લોકોને મળશો જેના પછી તમારા જીવનમાં પરિવર્તન આવશે। હાલના સમયે તમે બધાના ધ્યાનનું કેન્દ્ર બનશો અને સફળતા તમારી પહોંચમાં હશે। વૃષભ રાશિની વાત કરીએ તો પ્રેમ સંબંધો માટે હાલનો સમય સારો છે। જીવનસાથી પ્રત્યે લગાવ વધશે। તમને તમારા પ્રિયજનો તરફથી કોઈ સમાચાર મળી શકે છે જે રાહત આપશે। અન્ય લોકો તમારી પાસેથી ઘણો સમય માંગી શકે છે। તેમને કોઈ પણ પ્રકારનું વચન આપતા પહેલા ખાતરી કરો કે તમારા કામ પર તેની અસર ન થાય। અવિવાહિત લોકોને જીવનસાથી મળી શકે છે। કેટલીક ભૌતિક આકાંક્ષાઓ તેમના મહત્વ માટે મનને ઉત્તેજિત કરશે। જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સારો છે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે એવા સ્ત્રોતમાંથી પૈસા કમાઈ શકો છો જેના વિશે તમે પહેલા વિચાર્યું પણ ન હોય। પતિ પત્ની વચ્ચે મતભેદ થઈ શકે છે। નાણાકીય સ્થિતિ સારી રહેશે। વેપારમાં નવી યોજનાઓ અમલમાં મૂકો। તમારા જીવનસાથી સાથે સાવચેત રહો। આળસને તમારા પર હાવી ન થવા દો। પરિવાર સાથે પ્રવાસ પર પણ જઈ શકો છો। જે લોકો વ્યાપારી છે તેમને તેમના ધંધામાં વધુ ફાયદો થશે। તમારા વર્તુળની બહાર જાઓ અને ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકો સાથે સામાજિક વ્યવહાર કરવાનો પ્રયાસ કરો। કર્ક રાશિની વાત કરીએ તો જો તમે હાલના સમયે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ઈચ્છા પૂરી થઈ શકે છે। ઉત્સાહ વધશે। તમે તમારી પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવશો। તમને પૈસા સંબંધિત બાબતોમાં લાભ મળશે। જીવનસાથી સાથે પ્રેમ સંબંધ વધુ મજબૂત બનશે। મહેનત દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત થશે। આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે। વ્યવસાયના કેટલાક કાર્યો અને જવાબદારીઓ વિશે ખુલીને વાત કરવી ખૂબ સરળ રહેશે। તમે મિત્રો સાથે મનોરંજક પ્રવાસ પર જઈ શકો છો। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી કોઈ રાજનૈતિક નેતા અથવા સામાજિક રૂપથી કોઈ અગ્રણી અથવા પ્રખ્યાત વ્યક્તિ સાથે સફળ મુલાકાત થઈ શકે છે। તમે તમારા કામમાં દિવસમાં બમણી અને રાત્રે 4 ગણી ઝડપથી પ્રગતિ કરશો। તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે। સરકારી કામકાજમાં અનુકૂળતા રહેશે। સમય સારો છે। તમને પોતાને સાબિત કરવાની તક મળશે। તમારે દૃઢ નિશ્ચય સાથે આગળ વધવું પડશે। હાલના સમયે ઓળખો। એવું કંઈ ન કરો જેનાથી તમારા સંબંધોને નુકસાન થાય। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે વ્યવસાયમાં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું જોઈએ। તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે। તમે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશો। તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે। બેરોજગારોને રોજગાર મળી શકે છે। તમે કેટલીક સારી યોજનાઓ બનાવશો જેનાથી આવનારા દિવસોમાં તમને ફાયદો થવાની સંભાવના છે। ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને તમારા કામની પ્રશંસા મળશે। બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ આવશે। શૈક્ષણિક મોરચે સારો દેખાવ કરવાના સંકેતો છે।
તુલા રાશિની વાત કરીએ તો ઉત્સાહથી કામ કરવું ફાયદાકારક રહેશે. અન્ય લોકો સાથે ખરાબ વર્તન ન કરો. જો તમે સંગીત અને કલા સાથે જોડાયેલા છો, તો તમે આત્મવિશ્વાસ સાથે સફળતા પ્રાપ્ત કરશો. પરિવાર અને કરિયર તરફથી તમને ખુશીના સમાચાર મળશે. તમને નવી નોકરી મળી શકે છે અથવા પગાર વધારા સાથે પ્રમોશન શક્ય છે. નસીબ ખૂબ જ ઝડપથી બદલાશે. નોકરી કરતા લોકો માટે આવકમાં વધારો અને પ્રમોશનની સંભાવના છે. સરકારી કામકાજમાં તમને આર્થિક સફળતા મળશે. અપરિણિત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો ખર્ચ વધી શકે છે. કેટલાક પારિવારિક મતભેદ થઈ શકે છે જે સરળતાથી ઉકેલાઈ જશે. વિવાદ અને વિરોધ ટાળો. મહાલક્ષ્મીની તમારા પર વિશેષ કૃપા રહેશે. અટકેલા કામ પૂર્ણ થશે અને તમને તમારા પિતાનો સહયોગ મળશે. કોર્ટના મામલામાં તમે વ્યસ્ત રહી શકો છો. જો જરૂરી ન હોય તો રોકાણ કરશો નહીં. મિત્રો પર વધારે વિશ્વાસ ન કરો. પરિવારમાં તણાવ થઈ શકે છે. વિજાતીય લોકો સાથે મુલાકાત થઈ શકે છે, જેમાં ગણેશજી સાવચેત રહેવા માટે કહે છે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે બીમારીથી પીડિત લોકોની સ્થિતિમાં સુધારો થશે. આર્થિક લાભ પણ થશે અને કીર્તિ પણ મળશે. સારું બોલીને તમે તમારું કામ પતાવી શકશો. મનમાં કોઈ વાતને લઈને ઉત્સુકતા રહેશે. હાલના સમયે તમારું જીવન સુખમય બનવાનું છે. તમારું નસીબ ફૂલની જેમ ખીલશે. વિવાહિત જીવનમાં તમને સારો ફાયદો જોવા મળશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવું તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મકર રાશિની વાત કરીએ તો પૈસાની બાબતમાં હાલના સમયે ઉતાર ચઢાવ રહેશે. વેપાર અને નોકરીમાં તમને વિશેષ તકો મળશે. જીવનસાથી શોધી રહેલા લોકોની શોધ સમાપ્ત થશે. હાલના સમયે તમે તમારા પ્રિયજનની યાદોથી ત્રાસી જશો. તમને વ્યવસાયિક રીતે તમારા સારા કામ માટે માન્યતા મળી શકે છે. મિત્રો અને પ્રિયજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. કોઈ વ્યક્તિ સાથે વિવાદ ન કરો, તે તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારો પ્રેમ તમારાથી નારાજ રહી શકે છે. મિત્રો અને સંબંધીઓ તરફથી તમને સહયોગ મળશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે બિનજરૂરી વાદ વિવાદ અને ઝઘડા ન કરો. જો જરૂરી ન હોય તો ટૂંકી મુસાફરી રોકો. મિત્રો તરફથી તમને આર્થિક મદદ મળશે. તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે. માતા પિતાનું ધ્યાન રાખવું પડશે. નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખો. પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવશે અને બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થશે. હાલના સમયે સફળતાનો મંત્ર એવા લોકોની સલાહ પર પૈસાનું રોકાણ કરવું છે જેઓ ઊંડું જ્ઞાન ધરાવતા હોય અને અનુભવી પણ હોય. તમને સારા ખોરાક અને વસ્ત્રોની સુવિધા મળશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને વરિષ્ઠ લોકો અને મિત્રોનો સહયોગ મળશે. હાલના સમયે તમને ઉચ્ચ પદ મળવાની સંભાવના છે. પોતાના ક્ષેત્રમાં પ્રગતિ થશે અને વ્યવસાયમાં પ્રગતિ થશે. નોકરીના ક્ષેત્રમાં તમને સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કોર્ટમાં ન્યાય તમારા પક્ષમાં રહેશે. લોકોમાં તમારી લોકપ્રિયતા વધશે. કોઈ ખાસ નજીક આવવાનો પ્રયાસ કરશે. પાણીની જેમ પૈસાનો સતત પ્રવાહ તમારી યોજનાઓમાં અવરોધો પેદા કરી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.